પધારો કેડી પધારો કમલેશભાઈ આવો આગળ આવો આગળ આવો નારાયણ નારાયણ મેળા કાટણ કુડા ફંદ ઉચ્ચારણ હર ગુણ ચવા સોનો મય સુગંધ तो नमो आदि अनादि तुही का भवानी तुही जोग माया तुही बाकबानी ए तुही धरनी आकाश विभू पसारे तुही मोह माया विशेष धारे न जागे न सोवे न हाले न डोले गुपति न सती करंती किलोले ये भुजालम विशालम युजालम भवानी कृपालम त्रिकालम करालम देवानी नवोढान प्रोढा न मुग्धान बाली विरोधा निरोधा करोधा कृपाले ए शिखर पे फुवारो स्वरूप तोरो जोनीस पावे कटे फंद मोरो तो अजब ताकत ना ज्या जात वंत अश्व उभा करवते जमीनी पीठ कापे ए आज पण उभा यडी खम पाडिया युद्धनी राह जोई गाम जापे जो के आज रोज हूँ तमे आ मंडप नीचे मळे आम तो परमात्मा ने प्रार्थना करिए एक कलाकार तरीके का आवा कार्यक्रम में अमने जोवू न पड़े साहब पहली प्रार्थना ई करिए पण मानव जाने हूँ करूं अने करतल दूजो कोई आदरिया अधवचरिये अने हरि करे सो होय एक कांडाकरा गाम नहीं एक परिवार नहीं पण समग्र कच्छ एक अश्वना अश्वार ने खोयो छे साहेब कारण के साहेब वय नानी हती अने हूँ तो लगभग फोटा पण जोया बहु नानी वयथी घोड़े उपर अने घोड़ा साथे प्रेम अश्व साथे प्रेम नानी वये उगता फूलड़ो करमाणो छे ने एनु मने तमने दुख छे साहेब एक फूलड़ो उग्यो अने करमाणो ए वातनो दुख छे अने नकर हुन तमे जाणीए छे कदाच वय मोटी होय अने चढ़िया घोड़े मृत्यु थाय ने ई तो मर्द माणस नो थाय साहेब माय कांगलानो मृत्यु चढ़िया घोड़े न थाया पण वय नानी छे ई वातनो मने तमने दुख थाय अने आ जे परिवार उपर जे दुख आव्युं छे साहेब एक अश्व प्रेमीना हृदयमां एक आघात लाग्यो छे हूँ आवी जाऊं ने तमे आवी जाओ अहींया जे काई पण आव्या छे हूँ जाणुं छुं के कोई प्रोग्राम सांभळवा के माणवा नथी आव्या पण स्वर्गस्थ राजदीप सिंह साथे जेनो जेनो नातो छे जेणे जेणे ई असवार ने घोड़ा उपर चढ़्या जोयेला छे साहेब घणा तो अमारी बाजू अबડાસામાં उस्तादजी ई कोई दिवस मळेला नहीं राजदीप सिंह ने मारी नजर सामे जोयेलो एने एम कीधुं के आजना दिवसे मारा भाणामां मारी थाळीमां दूध न देजो कारण के आज एक कच्छ एक असवार ने खोई दीधो छे माराथी दूध न पीवाय थाळीमां भला माणा आ शो प्रेम छे એટલે મારો કહેવાનો મુદ્દો ઈ છે કે વય નાની હતી ને વય નાનીમાં એક ઉગતો ફૂલડો કરમાણો છે ઈ વાતનો મને તમને દુઃખ છે बाकी मुछो मरड़ता महीपति अने गजब हता गंभीर अरे सबड़ एना शरीर हमें मसाणे डीठा में करण सबड़ एना शरीर हमें मसाणे डीठा में करण
અરે ગીતાનો બોધ દઈ અને ઓલા કાનુડાએ કેવી કરી, સામળિયાના શરીર મસાણે દીઠા મેકરણ. ભગવાનને પણ જાવું પડ્યું છે. જે આવ્યા છે એની રિટર્ન ટિકિટ નક્કી છે, પણ આ વયમાં જ્યારે કોઈ વ્યક્તિ મારા ને તમારા વચ્ચેથી જાય ને એનું દુઃખ મને ને તમને બહુ થાય છે સાહેબ. કોઈ વ્યક્તિ જાય એના પાછળ હવે હું તમે ઈ પરિવારને, ઈ બાપને, ઈ દીકરો હું તમે પાછો ન લઈ આવી શકીએ. ઈ અશ્વ પ્રેમીઓને ઈ અશ્વનો અસવાર પાછો ન લઈ આવી શકીએ. ઈ બેન ને ઈ ભાઈ હું તમે પાછો ન લઈ આવી શકીએ. પણ ઈ વ્યક્તિના ગયા પાછળ કાંઈક હું ને તમે કરી તો 100% શકીએ છીએ સાહેબ. અને આ કરીને બતાડ્યું છે. જે જેણે આમાં યથાશક્તિ યોગદાન દીધું છે ને, એકવાર બધાને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવજો. આવો વિચાર આવવો એ મહત્વની વાત છે. અને સારી પ્રથા છે સાહેબ કચ્છમાં. મારે ટૂંકમાં થોડી ઘણી સાહિત્યની વાતો કરવી છે. શું બોલવું, કેટલું બોલવું, કમલેશભાઈ બાબતે ખૂબ સભાન છું. હા, કારણ કે આમાં ઘોડા આમ જેટલા લગભગ બધા બેઠા છે બધા અશ્વ પ્રેમી છે. કોઈ ઘોડા ઉપર ફોટો કઢાવવા માટે ચડે છે ને, ફોટો કઢાવવા માટે, ખાલી ઘોડાથી પ્રેમ ન હોય, ખાલી ફોટો કઢાવવા માટે ચડે છે ને, ઈ પછી ફોટો આવી જાય ને પછી એનો મુખની જે રેખાઓ છે ને ઈ જોઈ લેજો, તમને એમાં ડર દેખાશે, બીક દેખાશે એના પર. હા, ઘોડે ચડવું ઈ પણ જેના તેના કામ નથી. મર્દ માણસ હોય ઈ ઘોડે ચડી શકે સાહેબ. હા, એટલે એવો એક તરવરિયો યુવાન હું તમે ખોયો છે, અને શબ્દાંજલિ હું સાહિત્યરૂપી ભાઈ, ભજનરૂપી ભાઈ બળવંતસિંહે ખૂબ સુંદર મજાની રજૂઆત કરી. ભાઈ શ્યામભાઈ છે, મંગલભાઈ છે, જે કંઈ પણ માં ભગવતીની કૃપાથી જે કંઈ પણ આવડે છે એ પ્રમાણે શબ્દરૂપી, સંતવાણી રૂપી શબ્દાંજલિ આપીશું. બીજી વાત, કંઈ આપ મન મૂકીને વર્ષો છો, મને ખબર છે, આવ્યો છું ત્યારથી બધા એમાં કોઈ આગળ બેઠા હોય કે પાછળ બેઠા હોય, એમાં 5 રૂપિયા 10 રૂપિયા કરીને 50,000 સુધી બધા વર્ષો જ છો. અને સારા કાર્યમાં આપણે ક્યાંક લગ્ન હોય કે બીજા ટાણા હોય એમાં આપણે વરસીએ, પણ આવા સમયે જ્યાં દુઃખમાં કોઈ ભાગીદાર થાય અને અહીં આવી અને મારા ને તમારા 10 રૂપિયાથી કરીને 500 રૂપિયા આપીએ ને, ભલે પરિવાર મને તમને નથી કીધું, પણ આપણી ફરજ છે કે આર્થિક મદદ કરવીની. મદદ માટે થઈ અને એક સમાજની વાત નથી કરતો, 18 વર્ણ આમાં ભેગો છે સાહેબ. અને આ કાયમના માટે આપણે ભગવતીને, ભોળાનાથને, સોનબાઈને પ્રાર્થના કરીએ કે આ સમગ્ર કચ્છમાં આવું કાયમના માટે થતું રહે. જ્યાં જ્યાં કોઈ એવો વ્યક્તિ જતો રહે ને સાહેબ, એના માટે આવું કાર્ય થાય ને એટલે આત્મો આનંદ થાય એ વાતનો. કમલેશભાઈ આપણને એટલે આપ સૌ મનમુક્તિ વર્ષો છો. ગોર કરવી હોય તોય છૂટ છે, લખાવા હોય તોય છૂટ છે. આ બાજુ કાઉન્ટર પણ છે, બેંક એકાઉન્ટ નંબર પણ દીધા છે. અને એક બાળક કો જો માત પ્રિય, ભગવત કો ભગવાન, त्यो અતિ પ્રિય કવિ કુલ કો દાની જન કા નામ. એટલે આમ તો ઘણા બધા લિસ્ટ આવ્યો છે, પણ મને સમય પ્રમાણે આપણે રજૂ કરતા જશું. તો કંઠીવાડા આશાપુરા માતાજી એમના તરફથી 2100 રૂપિયાનું અનુદાન આવેલો છે. ત્યારબાદ મારા પરમ સ્નેહી મિત્ર અને મારા સમાજના અગ્રણી ભાઈ શ્રી કમલેશભાઈ ગઢવી શેખડિયા, એમના તરફથી 1,11,115 રૂપિયા આપવામાં આવેલ છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવજો. એટલું નહીં, પણ પ્રત્યેક બહેનોના વિવાહ પ્રસંગે 34,115 ઈ પણ કમલેશભાઈ તરફથી શેખડિયા એમના તરફથી આપવામાં આવેલ છે. ધન્યવાદ કરી ચારણ બાપ. ખર્ચતા ખૂટી જશે મૂર્ખ મનનો વેમ, ખર્ચતા ખૂટી જશે અને મૂર્ખ મનનો વેમ. અરે દાતા કે મારે દેવું ઘટે કાલ હશે કે કેમ, દાતા કે મારે દેવું ઘટે અને કાલ હશે કે કેમ. ત્યારબાદ એવું જ એક નામ આપણા માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા, એમના તરફથી 1 લાખ રૂપિયા આપવામાં આવેલ છે. એને પણ આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટે વધાવી લઈશું. ડી જાડેજા કાંડાગરા, એમના તરફથી સ્વર્ગસ્થ રાજદીપસિંહના પિતાશ્રીના ખાતામાં દર મહિને 11,000 રૂપિયા એમના તરફથી આપવામાં આવેલ છે. એને પણ જોરદાર તાળીઓના ગડગડાટે વધાવી લઈશું. જાડેજા જયદીપસિંહ ટુંડા, એમના તરફથી પણ 5,000 દર મહિને આપવામાં આવશે. એને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. પછી જે કંઈ પણ નામ હશે આપણે સમય અનુરૂપ લઈ લઈશું. પણ મારે, કારણ કે
એક અશ્વ પ્રેમીને શબ્દાંજલિ આપવા માટે થઈને મળ્યા છે ઉસ્તાદ. આપ બધાને વરસવાનું વિનંતી કરું છું. મરું ભલે પણ માગું નહીં, અપને તન કે કાજ, પરમાર્થ કે કારણે મને માંગતા ના આવે લાજ. કારણ કે હું અહીંયા બેઠો છું ને, પહેલા દઈને બેઠો છું એટલે કહી શકું છું એમ. હા, મારી રીતે જે ગૂગલ પે દ્વારા હોય ગમે એ રીતે હોય એમ. યાદિન વિદ્યા ધન અરુ અને યશકો લાભ નો હોય તો વિદુર કહે ધૂત રાષ્ટ્ર કો ગોવિંદ કાલ હે સોય. એટલે ઈ અશ્વ પ્રેમીની આત્મા છે, મારા ને તમારા વચ્ચે જ છે. એનો કદાચ દેહ છે, ઈ કદાચ મારા ને તમારા વચ્ચે નથી, પણ ઈ આત્મા છે. ઈ કચ્છમાં ક્યારે પણ 4 ઘોડા ભેગા થશે ને ત્યાં રાત દિવસે હશે સાહેબ. ઈ 100% વાત છે. હા, એટલે પણ મીઠપવાળા માનવી આમ જેદી જગ છોડી વયા જાય, પણ કાગા કાગા એની તો ઘરો ઘર મંડા. પોણા પાવાનું ગુણ ગાવાનું ને ખવરાવીને ખાવાનું. પોણા પાવાનું ગુણ ગાવાનું ને ખવરાવીને ખાવાનું. ઘોડે ચડવાનું મૂછે તાનો ગવરાવી ખાવાનું. સુરવીરતાનું પ્રભુ કૃપાનું ને વીર થવાનું મહારથી. વાવરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ, ના મરદાનું કામ નથી. અને પ્રાણ નીકળ્યા સાહેબ, પણ ઘોડો એનો પેલો આવ્યો છે. કારધારી તલવારમ કમર કટારમ ધનુકર ધારમ ટંકારમ. કારધારી તલવારમ કમર કટારમ ધનુકર ધારમ ટંકારમ. બંદૂક બહારમ મારા મારમ હાહાકારમ હોકારમ. કારધારી તલવારમ કમર કટારમ ધનુકર ધારમ ટંકારમ. બંદૂક બહારમ મારા મારમ હાહાકારમ હોકારમ. કર કઈક નદારમ કરત પુકારમ મુખ ઉચારમ રામ નથી. વાવરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ, ના મરદાનું કામ નથી.
ઇતિહાસો જેટલા પણ છે એટલા તપાસીને જોઈ લેજો, ઘોડા વગરનો ઇતિહાસ નથી સાહેબ. જે વીર પુરુષો લડ્યા છે એમાં ઘોડોએ મહત્વનો ભાગ ભજવ્યો છે. પછી પ્રતાપને અમારા ચારણે લીધેલ ચેતક હોય તોય ભલે. હું કોઈ જાહેરાત મારે ઘડી નથી કરતો, પણ આ એક સત્કર્મ માટે હું તમે ભેગા મળ્યા છીએ. આપ બધા વર્ષો છો અને હું દાવાથી કહું છું સાહેબ કે બીજા માટે થઈને આપણે આને વાપરીએ ને તો પરમાત્મા મને તમને બમણું કરીને આપે. અને આ વ્યક્તિ તો કચ્છ નામી હતો સાહેબ. અહીંયા હિન્દુ મુસ્લિમ ઘણા બધા ભાઈઓ આવ્યા છે, બધાને દુઃખ છે હું જાણું છું. કોઈ કોઈનો મિત્રને ખોયો છે, આ સંગડિયા અશોપ્રેમને ખોયો છે, પણ આ કચ્છે કરીને બતાડ્યું છે. પછી હસિયા ઉસ્તાદ માટે હોય તો ભલે, આ પિન્નુ મંજીરા વાળા માટે હોય તો ભલે, ત્યાં કલા જગતે કામ કર્યું, અહીંયા અશ્વ પ્રેમીઓએ કામ કરીને બતાડ્યું છે સાહેબ. ખૂબ ધન્યવાદ ને પાત્ર છે, રાજીપો છે એ વાતનો સાહેબ. હા, દુષ્કાળ ડરાવે, ફાડ ફટાવે, મેં હનગાવે, મુરજાવે. દુષ્કાળ ડરાવે, ફાડ ફટાવે, મેં હનગાવે, મુરજાવે. ઈ વખતે આવે, કવિ ગુણ ગાવે, બહુરી જાવે, બિરદાવે. દાતાર નિભાવે પણ દુઃખ પાવે, મુખ ઉચ્ચાર મનાય નથી. વિતવા વરવાનું, રણ ચડવાનું, ના મરદાનું કામ નથી ભાઈ, ના મરદાનું કામ નથી. ઘણી જગ્યાએ લેખ કામ કરતા હોય કે ફલાણા ભાઈના એવા લેખ, ઘણી જગ્યાએ એની ગલતી કામ કરી ગઈ હોય મૃત્યુના કારણમાં, અને ઘણી જગ્યાએ કાર્ડ કામ કરી જાય છે. કોઈ એમ કહે કે ઘોડો અસવારને મારે, એ વાતમાં માલ નથી સાહેબ. આ ઘોડો કોઈ દિવસ જે અશ્વ કુળવંતો અશ્વ હોય ને કોઈ દિવસ સવારને મારે ને એના પેલા પોતે મરી જાય, પણ ક્યાંક કાર્ડ કામ કરી જાય સાહેબ. ક્યાંક કાર્ડ કામ કરી જતું હોય. એટલે मर्द शीश पर नमे, मर्द बोली पहचाने, मर्द खिलावे खाए, मर्द चिंता नहीं माने. मर्द शीश पर नमे, मर्द बोली पहचाने, मर्द खिलावे खाए, मर्द चिंता नहीं माने. मर्द दई और लई, मर्द को मर्द बचावे. दोहरे सागर काम मर्द को मर्द ही आवे, फिर मर्द नहीं जाने. બાબા ઉસ્તાદ હા, આજે શિવાજી મહારાજની જન્મ જયંતિ છે, ગણી માતંગ દેવની જન્મ જયંતિ છે. માં ભવાનીને યાદ કરવા છે કે આત્માને શાંતિ મળે અને પરિવાર ઉપર આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે ભવાની. ચડઈ સિંધ ચા મુંડ કમર હું કારવ કતો તરો ચરંતો દૈક યસુર ભાગ્યો કવતો. ચડઈ સિંધ ચા મુંડ કમર હું કારવ કતો તરો ચરંતો દૈક યસુર ભાગ્યો યવતો. યાદ શક્તિ આ પડે રૂપ વાહ્ય રમનતા થાડ રગત કડ હડે ઢડે જઈ ગડ તારા. ઉસ્તાદ ચડઈ સિંહ જા મોટ કમર હું કારવ કરતો તરો ચરંતો દૈક યસુર ભાગ્યો અવતો. યાદ શક્તિ આ પડે રૂપ વાહ્ય રમનતા ખાડ રગત કડ હડે ઢડે જઈ ગડ તારા. જી ગોડ રાયો 8-10 હથી અને પ્રખય કૈદ બહુ નૈસરી. કવિ જોડ પાડકી સર કહે માં ઉદવ ઉદવ આશાપુરી.
અને ચારણ તરીકે આવ્યો છું. આમ તો મારી તબલા ઉપર તમારા ગામનું ગૌરવ નહીં પણ સમગ્ર કચ્છનું ગૌરવ તબલાની દુનિયામાં બબા ઉસ્તાદ. હા, એ અહીં લગભગ મારી ત્રીજી પેઢી થઈ સાહેબ. હા, અમારી ત્રીજી પેઢી આગળ પણ એ ભજન સાથે સંગત કરતા હતા અને અમે તો ઝપટું બોલાવવા વાળા છીએ. હા, પણ એમાં સાથ સહકાર બબા ઉસ્તાદ, મજીદ ઉસ્તાદ, આજ વિસ્તારનો ઘરેણો રજાકભાઈ, મહેશભાઈ, શિવમ સાઉન્ડ, કનૈયા સ્ટુડિયો મારો. અને ચારણ તરીકે આવ્યો છું એક શબ્દાંજલિ માટે. એટલે આવીને આરાધના કરું કે એમાં કોઈ નાનું ફૂલનું કરમાય નહીં. ભાઈ આવીએ સંકટા પડે તારવા ચારણ બેડો નામરા બામણા લીએ વધારણે નોરતા ચારણે પધાર મૈયા સુધારણી કવેસરા હિંગડા આજ માતા હાજરા હજુર. ભાઈ આવીએ સંકટા પડે તારવા ચારણ બેડો નામરા બામણા લીએ વધારણે નોરતા ચારણે પધાર મૈયા સુધારણી કવેસરા હિંગડા આજ માતા હાજરા હજુર. ચાણતરી ગાતરાડ કડીકા ભવાની જપા રવેજી અંબિકા દેવી કથા જગરાય વડવાડી આશાપુર ડુંગરેથી થાડાવાડી માડરાડી તુજનામાં બજાડી મોમાય. આ ઘોર બંધ ન થવી જોઈએ. હા, વર્ષો મારા બાપ, કારણ કે બધાને છોડીને જાવું છે એકવાર. આ મરી બધાને જાવું છે સાહેબ. આમાં કોણ કોણ છે એવો? આ બધાની ચોરી થાય જ છે રોજ. હા, મદ ના કર મન મે મિથ્યા ધન મે જોર મદન મે જોબન મે. મદ ના કર મન મે મિથ્યા ધન મે જોર મદન મે જોબન મે. सुख है तो सपन में जीवन जन में चपला धन में छन छन में तज वैर वतन में देश धरन में नाहक इन में तरसाना. झूठा है भाई पाप बड़ाई झूठी माई माजाई. झूठा पितराई झूठ जमाई झूठ लुगाई ललचाई. सब है युद्ध खाई अंत जुदाई चीर जला दिए शमशाना. आना फिर नहीं आना जग में आखिर मर जाना. भाई जग में आखिर मर जाना. एक सत्य घटना नो वच्चे नानो एक प्रसंग लई लो साहेब. एक घोड़ो પોતાનો જમણો પગ ઉપર કરી લીધો. સત્ય વાત છે સાહેબ. એક ઘોડાએ પોતાનો જમણો પગ છે એ ધરતી ઉપર નીચે હેઠે ન મૂકતો હતો. એટલે જે ગરધણી હતો, જે ઘોડાનો ધણી હતો, એને એમ થયું કે મારા ઘોડાને કંઈક પગમાં વાગ્યું હશે. એટલે ડોક્ટરો બોલાવ્યા, વૈદ્યો બોલાવ્યા કે ઘોડાને જમણા પગમાં શું થયું છે. ઘોડો પગ નીચે રાખતો જ નથી. એટલે ડોક્ટર આવી ટ્રીટમેન્ટ કરીને ખબર ન પડી. એટલે જે કંઈ પણ દવા હતી દઈ નીકળી જાય. ભાઈ જે કંઈ પણ દવા આવે દઈ નીકળી જાય. પણ 1 મહિનો 2 મહિનો 3 મહિનો સાહેબ સત્ય વાત કે ઘોડો છે એ જમીન ઉપર પગ નથી રાખતો. અને પછી કોઈક આવીને એટલી સલાહ દીધી કે એક કામ કરો કે એવો કોઈ ઘોડામતી ખરો કે જેને બધી ખબર પડતી હોય ઘોડા વિશે. તો કે હા, એક વ્યક્તિ છે. અને એવા કોઈ એક અશ્વપ્રેમીને બોલાવીને કીધું કે ભાઈ અમારો ઘોડો 3 મહિના થઈ ગયા, ઘોડો પગ હેઠે મૂકતો નથી, એનું કારણ શું છે? અને ત્યારે ઘોડા સામે નજર કરીને, હા, આવો રાજદીપસિંહ જેવો જ અશ્વપ્રેમી હશે સાહેબ એ વ્યક્તિ, ને આમ નજર કરીને એને એટલું કીધું કે આ ઘોડાને રાતના સપનો આવ્યો છે અને સપનામાં ઈ રણ મેદાનમાં યુદ્ધ માટે થઈને ઘોડો તૈયાર થાય છે
અને એને જમણા પગમાં કંઈક ઘા વાગી ગયું છે, પછી ભાલો હોય તોય ભલે, તીરો હોય તોય ભલે, કે તલવાર હોય તોય ભલે, એને સપનું આવ્યું છે ને વાગી ગયું છે. તો કે હવે શું, તો કે એક કામ કરો, જે ઘોડામાં આજુબાજુ જેટલા ઘોડા એ બધાને ભેગા કરો, આને એની બાજુમાં રાખો, અને ઢોલ અને નગારા, એમ કહેવાય છે કે રણ મેદાનના થાય, રણ મેદાનમાં ઢોલ અને નગારા વાગવા માંડે, અને ત્યારે ઈ ઘોડા સાથે બીજા બધા ઘોડાને એક હારે ભેગા મૂકજો. જો ઈ પગ હેઠે ન મૂકી દે ને તો હું અશ્વપ્રેમી મટી જાઉં સાહેબ. અને જેમ ઢોલ નગારા વાગ્યા ને આ બાજુ રણ મેદાન માં જેમ તરવરિયા યુવાનો મા બેન દીકરીની ઇજ્જત માટે થઈ, ધરા માટે થઈ અને લડવા જાય ને, એવી રીતના બધા તૈયાર કરવામાં આવ્યા. ને આ ઘોડાને બાજુમાં ઉભો રાખી જે કઈ પણ પલાણ હતા એ બધા આમ તૈયારી થઈ ગઈ, અને સિંધુડો વાગ્યો સાહેબ ઢોલ, અને જેમ બધા ઓછટ્યા ને ઘોડો એનાથી વધુ રેસમાં આગળ નીકળી ગયો. તો સાહેબ આ આંસુ છે, આ मर्द शीश पर नमय मर्द बोली पहचाने, मर्द खिलावे खाए मर्द चिंता नहीं माने, मर्द दे और लय मर्द को मर्द बतावे. આ બાજુ ભાઈઓ બેઠા છે, અને વિનંતી છે કે આ બાજુ તમે સ્થાન ગ્રહણ કરી લેજો. પાછળ પણ બહેનો માતાઓ બેઠા છે, એટલે એને બધાને મળે એ વાહ. मदना कर मन में मिथ्या धन में जोर बदन में जौबन में, तू कहे तो सपन में जीवन जन में चपला दन में छन छन में, तजवेद वतन में देश धरन में नाहकीन में तरसाना, चित्त सियाना फिर नहीं आना, जग में आखिर मर जाना, भाई जग में आखिर मर जाना. कर धुंड घटंकर घाट घटंकर मुंड मटंकर भाई बहन ना मन ठंड दिवंकर भुजबल बनकर गरल घटंकर घर के ना. नील नटंकर लचा लचंकर जटा जटंकर झरणाटे नम हर शिव शंकर डाक डडंकर धम धड़ंकर धरणाटे. આજે ઉસ્તાદ પણ હું કઈ થયો કે અહેવાલ કે તાપસો હલતા પણ દોડ में ઉપડી ગયા. વાહ વાહ. झूठा है भाई बाप बड़ाई, झूठी माई मादाई, લડે હલ્દી મેદાન માં યવનો ની ફોજ હમને વરવાને હાલે સહી મોગલો ની ફોજ માં એકલો ત્રટક રણો અટક્યો એકતા વેને તપુના મંડાણ માં રાજપૂતી ફોજ માં चित चेत सियाना फिर नहीं आना, जग में आखिर मर जाना, भाई जग में आखिर मर जाना, भाई जग में आखिर मर जाना, भाई जग में मद ना कर मन में मिथिया धन में जोर बदन में जोबन में सुख है न सबन में जीवन जन में अन सपला धन में सन सन में तज वैर वतन में देश धरन में अन नाहक इन में तरसाना, जित चेत सियाना फिर नहीं आना, जग में आखर मरी जाना. એટલે બધાને મરી જવું છે. ભજનીકો પણ ઘણા બધા છે, ભજનના સારા એવા સાજીદા પણ મળ્યા છે, એટલે
જે કાંઈ પણ આપણે સંગીતમાં જ આગળ વધશું, જે કાંઈ પણ ગોર થાય એટલે આ હું તમે બધા એ જ ઈચ્છીએ છીએ કે સારું કાર્ય થાય ને સારો ફંડ એકઠો થશે સાહેબ. 100%ની ખાતરી છે. આપ બધા વરસી રહ્યા છો, કારણ કે નાંગીન વાગતી હોય ને ત્યાં નાંગ જ આવે, કાકીડા ન આવે. હા, એટલે વિશેષ સાહિત્યની વાતો ન કરતા હું ભાઈ શ્રી